કોંગ્રેસે જન આક્રોશ યાત્રાને બદલે કોંગ્રેસ કાર્યકરોનો આક્રોશ યાત્રા એવી યાત્રા કાઢવી જોઈએ. કારણ કે કોંગ્રેસ છે એ ડૂબતી નૈયા છે અને ડૂબતી નૈયામાંથી બધા જ્યારે પણ તક મળે ત્યારે કૂદકો મારી અને એમાંથી બહાર નીકળે. એટલે પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે રાજીનામાની ચીમકી ઉચ્ચાર્યા બાદ આ વિવાદનો નાટ્યાસ્પદ રીતના અંત આવ્યો છે. કિરીટ પટેલ પોતાના જ વિસ્તારમાં અનુસૂચિત મોરચાના પ્રમુખની નિમણૂકને લઈને કોંગ્રેસ પક્ષથી નારાજ હતા અને તેમણે હિતેન્દ્ર પીઠડિયાને જો પાટણમાં આવશે તો જૂતાનો હાર પહેરાઈશ તેવું પણ નિવેદન આપ્યું હતું. અને આ બાદ જો નિમણૂક નહીં બદલાય તો તે પોતે દંડક પદેથી અને કોંગ્રેસમાં ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દેશે તેવી વાત કરી હતી. પરંતુ બીજા જ દિવસે આ વિવાદનો નાટ્યાસ્પદ રીતના અંત આવી ગયો છે અને તેમણે મીડિયાને સંબોધતા કહ્યું છે કે અમિત ચાવડા સાથે મારી વાતચીત થઈ ગઈ છે. સમગ્ર મામલે તેમણે તપાસની બાહેધરી આપી છે. આ બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર ટોણો માર્યો છે અને આ મામલે મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળાએ કહ્યું છે કે કોંગ્રેસમાં આંતરિક કલહ કોઈ નવી વાત નથી, વર્ષોથી આવું ચાલી આવે છે. આઝાદીથી લઈને અત્યાર સુધી કોંગ્રેસના 70 વખત ભાગલા પડી ચૂક્યા છે અને કોંગ્રેસમાં કાર્યકરો, નેતાઓ, ધારાસભ્ય પોતે કામગીરીથી નારાજ થઈને એ રાજીનામું આપી દેતા હોય છે અને તેનું જ આ પરિણામ છે. કોંગ્રેસે જન આક્રોશ યાત્રાના બદલે કાર્યકરોની યાત્રા કાઢવી જોઈએ તેવું ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે. કોંગ્રેસ પક્ષ અત્યારે જન આક્રોશ યાત્રા કાઢી રહી છે અને જન આક્રોશ યાત્રા થકી પોતાનો પક્ષ મજબૂત થાય શહેરી વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં તેવા પ્રયાસ કરી રહી છે. અને આ બધા વચ્ચે કિરીટ પટેલનો આ વિવાદ સામે આવ્યો હતો ત્યારે આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ હવે કોંગ્રેસને ટોણો મારી રહ્યા છે. કોંગ્રેસે જન આક્રોશ યાત્રાને બદલે કોંગ્રેસ કાર્યકરોનો આક્રોશ યાત્રા એવી યાત્રા કાઢવી જોઈએ. આજે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં ગામે ગામ કોંગ્રેસમાં કાળો કકળાટ છે અને કોંગ્રેસનો આ જે કકળાટ છે એ કોઈ નવી વસ્તુ નથી. આપણને બધાને ખબર છે કે આઝાદીથી લઈને અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીના 70 વખત ભાગલાઓ પડ્યા છે. 70 વખત આંતરિક કલહ, પરિવારવાદ અને કકળાટને લીધે કોંગ્રેસના ભાગલાઓ પડ્યા છે. ગુજરાતમાં પણ કોંગ્રેસના અનેક ધારાસભ્યો, કોંગ્રેસના કાર્યકરો એ કોંગ્રેસની નીતિ રીતિથી કંટાળી અને રાજીનામા અગાઉ પણ આપી ચૂક્યા છે. એટલે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ એ રાજીનામું આપે એ કંઈ નવી વાત નથી. કારણ કે કોંગ્રેસ છે એ ડૂબતી નૈયા છે અને ડૂબતી નૈયામાંથી બધા જ્યારે પણ તક મળે ત્યારે કૂદકો મારી અને એમાંથી બહાર નીકળે. એટલે કોંગ્રેસ છે એ ધીરે ધીરે નેસ્ત નાબૂદ થવાની દિશામાં છે. આપે સાંભળ્યું ભારતીય જનતા પાર્ટીના નેતા કહી રહ્યા છે કે કોંગ્રેસ એ ડૂબતી નૈયા જેવી છે, જેના કારણે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો બને તેટલા વહેલા બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે હવે આ મુદ્દે કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે કે વારંવાર આ પ્રકારની ઘટના કોંગ્રેસ પક્ષમાં શા માટે બનતી રહે છે. શું ખરેખર કાર્યકરોની અને ધારાસભ્ય લેવલના વ્યક્તિની નારાજગી છે કે આની પાછળ કોઈ બીજું કારણ હોઈ શકે તે પણ તપાસનો વિષય છે. કોંગ્રેસે આ મુદ્દે પણ તપાસ કરવી જોઈએ. અને શું કિરીટ પટેલ ખરેખર કોંગ્રેસ પક્ષથી નારાજ છે કે તેમની ઈચ્છા બીજા કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની છે જેના કારણે તેઓ આ બહાનું કાઢી રહ્યા છે તે પણ અત્યારે ચર્ચાની વાત છે. આગામી સમયમાં કોંગ્રેસનું શું થાય છે તે જોવું રહ્યું. કોંગ્રેસની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 156 બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી ત્યારે અત્યારે કોંગ્રેસના આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ ધારાસભ્યો રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ જન આક્રોશ યાત્રા થકી ગુજરાતમાં મજબૂત થવા માટે પ્રયાસ કરી રહી છે અને પડઘા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ રીતના પડે છે તે જોવું રહ્યું. આ રિપોર્ટ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.